સુરતના અલથાણ વિસ્તારમાં નાણાકીય લેતી દેતીમાં ગેરેજ સળગાવવામાં આવ્યું। 500 રૂપિયાની સામાન્ય લેતી દેતી હતી અને ગેરેજને આગ ચાપવામાં આવી। બે ગેરેજ સંચાલકો વચ્ચે નાણાકીય લેતી દેતી ચાલી રહી છે। અલથાણ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો છે અને અલથાણ પોલીસે તપાસ હાથ ધરી છે કે કયા કારણોસર આ ગેરેજને આગ ચંપી કરવામાં આવી। હાલ જે વિગતો છે તેમાં 500 રૂપિયાની લેતી દેતી મામલે આગ ચંપી કરવામાં આવી। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, ખૂબ જ અચરજ પ્રમાણે તેવી વાત છે, 500 રૂપિયાના કારણે ગેરેજ સળગાવવામાં આવ્યું, વિગતો શું મળી રહી છે? જે રીતે સુરતના અલથાણ વિસ્તારની ઘટના સામે આવી છે કે બે ગેરેજ સંચાલકોની નાણાકીય લેતી દેતીની અંદર જે નજીવી રૂપિયા એટલે કે 500 રૂપિયાની લેતી દેતીના મામલે જે ઉગ્ર થઈ અને જે ગેરેજ સળગાવવા માટેનો જે પ્રયાસ હતો તે કરવામાં આવ્યો હતો અને તેના કારણે જે ગેરેજની કેટલોક જે ભાગ હતો જે સળગવા લાગ્યો હતો અને તાત્કાલિક જે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર જે કાબુ મેળવાયો હતો। સૌથી મહત્વની વસ્તુ એ છે કે નાની નાની બાબતને લઈને જે રીતે લોકો જે ઉગ્ર થઈ જતા હોય છે અને જીવલેણ જે ઘટનાઓને જે અંજામ આપતા હોય છે તે ગંભીર બાબત છે। કારણ કે અલથાણ વિસ્તારની જે ઘટના જે સામે આવી છે તેને લઈને હાલમાં તો અલથાણ પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે અને ગુનો નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।